હેલો એવરીવન, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હવે આપણે એડવર્બ્સ અને ફ્રેક્વન્સી જોવાનું છે, જેમ કે પુનરાવૃત્તિ દર્શક ક્રિયા વિશેષણો. આ જે શબ્દો છે એ આપણે એમ કહી શકીએ કે કાળસૂચક શબ્દો છે. સાદા વર્તમાન કાળના ક્રિયાપદ સાથે સામાન્ય રીતે રોજિંદી ઘટનાની પુનરાવૃત્તિ દર્શાવતા કેટલાક ક્રિયા વિશેષણો ક્રિયાપદની પહેલાં મૂકવામાં આવે છે. આથી આવા શબ્દોને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. એ સિવાય આ શબ્દોને ક્રિયા વિશેષણોને આપણે કાળસૂચક શબ્દ તરીકે પણ કહી શકીએ છીએ. તો ચાલો એક્ઝામ્પલ્સ જોઈએ. અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે. વી યુઝઅલી ગો બાય બસ. અમે સામાન્ય રીતે બસમાં જઈએ છીએ. આ રોજિંદી ક્રિયાઓ દર્શાવે છે. પાયલ ઓલવેઝ ગોઝ બાય બસ. ઓલવેઝ અહીંયા રોજિંદી ક્રિયા, હંમેશા રોજિંદી ક્રિયા દેખાવે છે. આઈ ઓફન વોચ ટીવી. ઓફન મતલબ અવારનવાર, એ પણ રોજિંદી ક્રિયા દર્શાવે છે. સમટાઈમ્સ કેટલીક વાર. એવરી ડે મતલબ કે દરરોજ. અને જનરલી મતલબ સામાન્ય રીતે. તે ગેટ અપ અર્લી, તેઓ વહેલા ઉઠે છે. હવે ક્રિયા વિશેષણો હંમેશા ક્રિયાપદની પહેલાં મૂકવામાં આવે છે. તેમાં પણ અપવાદ છે. વાક્યમાં ટુ બીના રૂપો કે ટુ હેવના રૂપો ક્રિયાપદ તરીકે આવેલા હોય તો તે ક્રિયાપદો ક્રિયા વિશેષણની પહેલાં મૂકવામાં આવે છે. સમટાઈમ્સ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે અને વાક્યમાં ક્રિયાપદની પહેલાં પણ આવી શકે છે. મીન્સ તમારે આ બધી વસ્તુનું ટેન્શન નથી લેવાનું. તમારે યાદ રાખવાનું કે આટલા શબ્દો છે. જો એવરી ડે છે તો મતલબ એવરી યર આવી શકે, એવરી મંથ આવી શકે, એવરી વીક આવી શકે. આમાં એવરીમાં દરેક વસ્તુ આવી શકશે. તો આટલા શબ્દો જ્યારે તમારા સેન્ટેન્સમાં હોય, વાક્યમાં હોય, ત્યારે વાક્ય સાદા વર્તમાન કાળનું છે ને અન્ય અનુરૂપ રૂપ તમારે ક્રિયાપદનું રૂપ મૂકવાનું રહે છે. બ્લેન્ક્સ જે આપવામાં આવે એમાં એ રીતનું રૂપ મૂકવાનું રહે છે. જુઓ, અહીંયા થોડીક એક્સરસાઇઝ આપી છે, એ હું તમને બતાવી રહી છું. હવે આ એક્સરસાઇઝ તમે ઘરે એઝ અ પ્રેક્ટિસ કરજો. અને જો તમને આમાં કાંઈ સમજાય નહીં અને કોમેન્ટમાં લખજો કે કેટલા નંબરનો આન્સર તમે શું લખ્યો છે, બરાબર છે, કરેક્ટ છે કે નહીં, એ હું તમને કોમેન્ટમાં આન્સર કરીશ. જોજો, ફરી વાર બતાવું છું તમને ફૂલ એક્સરસાઇઝ, પછી આનો આન્સર તમે કરજો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ટોટલ માહિતી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની લઈ લીધી છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ટેન્સ મતલબ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે જાણીશું અને તેના પણ દરેકે દરેક એફિર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ બધા જ સેન્ટેન્સની માહિતી લેશું અને શીખીશું. થેન્ક યુ.